વિક્રમ સંવત 2082 પોષ સુદ 30 તારીખ 23/12/2025 મંગળવાર. ભગવાન સ્વામિનારાયણ સત્સંગનું મહત્વ સમજાવતા લોયાના 8મા વચનામૃતમાં પ્રભુ કહે છે કે સંત અને સત્સંગનું સુખ એ અક્ષરધામનું સુખ છે. જેને અક્ષરધામનું સુખ લેવું હોય તેને સત્સંગમાં અને ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત એમાં વાસ કરીને રહેવું, કહેતા એમાં ગાઢ પ્રીતિ કરવી અને તે સંતને પોતાનું સ્વરૂપ માનવું, એને વિશે આત્મબુદ્ધિ દૃઢ કરવી, પોતાના આત્માને એને વિશે જડી દેવો. આ મહારાજનો મત છે. અંત્યના 38ના વચનામૃતમાં મહારાજે સંતને વિશે જીવને જડી દેવાની વાત કરી છે. અંત્યના 39માં મહારાજે એ વાત બતાવી કે ભગવાન પાસે એવું માગજો નિત્ય કે તમારી માયાને તર્યા હોય અને તમારે વિશે અતિશય પ્રીતિ જેને હોય, ગાઢ સ્નેહ હોય, પોતાના ચિત્તની વૃત્તિ તમારા સ્વરૂપમાં, ભગવાનના સ્વરૂપમાં પરોવી અને પરમાત્માની ભક્તિમાં રત રહેતા હોય એવા ભગવાનના સંત પુરુષને વિશે અમને અહમ અને મમત્વ થઈ ગયો. મહારાજ કે આ નિત્ય માગવું, મોટા મોટા બધાએ માગ્યું છે અને આપણે માગીએ ઠાકોરજી પાસે તો ઠાકોરજીનું તો બિરુદ છે, કર્તવ્ય છે, જે માગીએ તે આપે. વડતાલનું 19મું એમ કહે છે, ભક્ત થયા પછી જે મનોરથ કરશે તે બધા જ ભગવાન પૂરા કરશે. જે માગશે, જે ઈચ્છે તે પરમાત્મા બધું જ એને આપશે. આ લોકનું આપશે અને પોતાની મૂર્તિનું સુખ પણ આપશે. આપણે કેવું સુખ લેવું છે તે નક્કી કરવાનું. મૂર્તિનું સુખ લેવું છે તો સત્સંગમાં ગાઢ પ્રીતિ કરો, ભગવાનના સંતમાં ગાઢ પ્રીતિ કરો. મૂર્તિનું સુખ લેવું છે તો જગતમાં પ્રીતિ કરશું, દેહમાં પ્રીતિ કરશું, દેહીઓમાં પ્રીતિ કરશું, વિષયોમાં પ્રીતિ કરશું તો એ બધું વિજાતીય છે, સુખ નહીં આવે. માટે જે આત્માઓને જન્મ મરણથી મુક્તિ પામીને ભગવાન શ્રીહરિની મૂર્તિનું સુખ લેવું હોય એ સત્સંગમાં ગાઢ પ્રીતિ કરે. અને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી હોય તો સત્સંગમાં માન થાવો કે અપમાન થાવો, સત્સંગમાં આપણું ધાર્યું થાવો કે ન થાવો, એની સાથે કોઈ સંબંધ હોતો નથી. સમુદ્રમાં વેલ માછલી લોકો જોવા જતા હોય છે, વહાણમાં, સ્ટીમ્બરોમાં બેસી બેસીને. એને બધા જોતા હોય પણ વેલ માછલી કોઈ ન જોતી હોય. એ તો જળનો આનંદ અને એ આનંદમાં એટલી બધી મશગુલ હોય અને એટલા બધા ઊંચા જંપ લઈ અને એમાં સ્નાન કરતી હોય ને આનંદ માણતી હોય. એમ ભગવાનના સ્વરૂપની વિશે જેને પ્રીતિ થઈને સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ હોય એને કોઈ સન્માન આપે કે કોઈ અપમાન કરે, કોઈ એની સેવાને જોવે કે ન જોવે, નોંધ લે કે ન લે, એની સાથે કોઈ સંબંધ ન હોય. એ મૂર્તિના આનંદમાં જ ગરકાવ રહેતો હોય પુરુષ. એક પ્રાણી જળમાં રહેનારું છે, ખારા જળમાં રહેનારું છે. માણસ જેવી એની કોઈ વિકાસ શક્તિ એનામાં બુદ્ધિયોગ નથી.
તેમ છતાંય આપણને સંદેશો આપે છે કે તમને જે મળ્યું છે એનો આનંદ લ્યો. બીજે આનંદ તમે શા માટે ખોળો છો? મને પરમાત્માએ સમુદ્રના જળનો આનંદ આપ્યો છે, તો એ સમુદ્રના જળનો આનંદ લઉં છું. ભલે ખારું છે પણ તોય આનંદ લઉં છું. તો તમને તો ભગવાન મીઠો મળ્યો છે. મીઠા બોયલા મહારાજ મળ્યા છે આપણને. સત્સંગ પણ મીઠો, ખારો નથી. તો આવો મીઠો સત્સંગ મેળ્યો છે અને આવો મીઠો ભગવાન મેળ્યો છે. તો એમાંથી મીઠાશ લ્યો ને, કડવાશ શું કામ લો છો? બીજે ત્રીજે ખારાશ લેવા માટે શા માટે તમે આવા ત્યાં મારો છો? મૂર્તિની મીઠાશ લો, સત્સંગની મીઠાશ લો. સત્સંગમાં બહુ જ અલૌકિક મીઠાશ છે. જો મને તમને રહેતા આવડે તો. આ સત્સંગ એટલો બધો દિવ્ય છે. એને કલ્પવૃક્ષની ઉપમા આપ્યું છે અહીંયા. આ સત્સંગ કલ્પવૃક્ષ કરતાં પણ ઘણો અધિક છે. આવો અલૌકિક વિચાર જિંદગીભર રાત દિવસ રાખવો. આ સત્સંગ એવો અલૌકિક છે. તે આ સત્સંગમાં રહીને મારે તમારે જે પ્રાપ્ત કરવું હોય તે બધું કરી શકાય. કેમ? કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. કલ્પવૃક્ષ નીચે માણસ ઊભો હોય જે સંકલ્પ કરે ને બધા માઇક સંકલ્પ બધા જ સિદ્ધ કરે. ત્યારે આ કલ્પવૃક્ષ એના દિવ્ય સંકલ્પ સિદ્ધ કરે. માઇક સંકલ્પ બધા ટાળી દે અને દિવ્ય સંકલ્પો બધા સિદ્ધ કરે એના. કે જે સંકલ્પમાં બીજો કોઈ વિકાર કે દુઃખ ન હોય કે ઉપાધિ ન હોય, અને જે સંકલ્પમાં નરો આનંદ આનંદ અને આનંદ અને હરિની મૂર્તિનું સુખ સુખ ને સુખ જ હોય. આ સત્સંગરૂપી કલ્પવૃક્ષ મને તમને તે સમૃદ્ધિ આપે છે. હવે આ સત્સંગમાં રહીને મારે તમારે માન મેળવવું હોય તો એ મેળવી શકાય, મળે. પૂજા પ્રતિષ્ઠા મેળવી હોય અને પૂજા પ્રતિષ્ઠા મેળવીને આપણે પ્રતિષ્ઠિત થવું હોય તો પણ થવાય. કેમ કે સત્સંગ છે તો મહાનિધિ છે. અને આ સત્સંગમાં ડૂબીને રહીને દાસાનું દાસ થઈને શ્રીહરિના ગમતામાં રહીને, મોટા પુરુષના ગમતામાં રહીને નિર્માનીપણે આપણે સહુ કોઈ દિન વદને સત્સંગમાં રહીને ભક્તિ સેવા પરિચર્યા વ્રત તપ કરી અને મહારાજની મૂર્તિનું અહોરાત્રિ મહાદિવ્ય અલૌકિક સુખ માણવું હોય તો એ પણ આપણે આ સત્સંગમાંથી લઈ શકીએ એમ છીએ. કોઈને દાસાનું દાસ થઈને રહેવું હોય તો આ સત્સંગમાં મળશે. કોઈને દાંડ થઈને રહેવું હોય તો આ સત્સંગમાંથી મળશે. આપણે બધું ઈચ્છીશું તો પૂજા પ્રતિષ્ઠા મળવાની, વખાણ ખુશામતીઓ પ્રશંસાઓ મળવાની. કેમ? આ તો કલ્પવૃક્ષ છે, તમને બધું આપશે. જે સંકલ્પ કરશો તે બધું આપશે. પરંતુ સુખ શેમાં છે એ વિચારવાનું મારે તમારે. માન પૂજા પ્રતિષ્ઠા છે કે દાસત્વ પણ નિર્માણી પણ સરળપણે ભગવાનના સંત ભક્ત એના દાસાનું દાસ થઈને રહીને ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવું, સેવા પરિચર્યા કરવી, એમાં સુખ છે. એ નક્કી કરવાનું આપણે. તો ભગવાન શ્રીહરિ એમ કહે છે કે આ સત્સંગ તો કલ્પવૃક્ષ કરતાંય પણ અધિક છે. તો જિંદગીભર રાત દિવસ તે સત્સંગ અલૌકિક છે એવો વિચાર રાખજો. લૌકિક નથી, અલૌકિક છે. એ અલૌકિક સુખ આપે, દિવ્ય સુખ આપે. સત્સંગનું ફળ ભગવાન, સંતો તથા હરિભક્તો છે. સંત જેવા સંત મળે, હરિભક્ત જેવા હરિભક્ત મળે અને ભગવાન મળે. આ સત્સંગનું ફળ છે.
આપણે સત્સંગનું ફળ કેવું માનીએ છીએ તે આપણે વિચારવાનું. આપણે વ્રત તપ કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, પછી એનું ફળ આપણે કોઈ પ્રશંસા માનતા હોય તો વાત જુદી છે. કોઈ વખાણ માનતા હોય એનું સુખ તો વાત જુદી છે. કોઈ સંપત્તિ માનતા હોય, અમે એવું માનીએ સાધુ કે કોઈ લાખ, 2 લાખ, પછી 50 લાખ, કરોડ, 2 કરોડ, 5, 25 કરોડની સેવા કરે, પછી અમે એને સત્સંગનું સુખ માનતા હોઈએ. આ સત્સંગનો પ્રતાપ તો જો, આ ધ્યાન ભજન વ્રત તપ કરીએ છીએ તે આ ત્યાગ કર્યો છે જગતનો, તેનો પ્રતાપ તો જો. મને 25 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ફલાણા શેઠે કે કંપનીના માલિકે. આ સત્સંગનું ફળ માન્યું છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સત્સંગનું ફળ નથી. સત્સંગનું ફળ તો મારા તમારામાં સાધુતા આવે, નિર્માનીપણું આવે, નિર્દંભપણું આવે, સરળપણું આવે, દાસત્વપણું આવે, એ સત્સંગનું ફળ છે. અને એ જ માનવું જોઈએ. બાકી તો બધી વ્યવસ્થા તો ઠાકોરજીની ઈચ્છાથી બધું થતું હોય. હવે આપણે તમે કે અમે બધા વ્રત તપ કરીએ તો એનું ફળ તો મળે, સહજ મળતું હોય તે મળતું હોય. કોઈ સેવા પરિચર્યા કરતા હોય તો કરતા હોય. હવે એમાં કંઈ બહુ હરખશોખ માનવાની જરૂર નહીં. ઠીક છે, જે ભક્તોએ સેવા કરી હોય તો આપણે એની શ્રદ્ધાને, એના મહિમાને આપણે નવાજીએ. પણ જે સેવા આપણે કરીને એમાં આપણને સંપત્તિ મળી તો એ સંપત્તિમાં આપણે કંઈ ગરકાવ થઈ જવાની જરૂર નથી. મહારાજે પોતે શીખ્યું છે. મહારાજ કે અમે ભક્તને રાજી કરવા માટે એવું કહીએ કે આજ તો સરસ મજાનું ભોજન બન્યું છે, બહુ સરસ રસોઈ બનાવી છે. હા, આવું તો અમે કોઈ દિવસ ભોજન જેમાં નથી. તમારું મકાન પણ બી બહુ સરસ મજાનો બંગલો છે, તમે બહુ મજાના સરસ છો, એમ બહુ સેવાભાવી છો. તમે તો ખરેખરી સત્સંગની ખૂબ સેવા કરો છો. મહારાજ કે આવી રીતે અમે બિરદાવીએ છીએ, પણ ભક્તને રાજી કરવા માટે એ અમને મળે છે અને અમે એને બિરદાવીએ છીએ એવું નથી. આપણે શીખવું મહારાજે. ભક્તને બિરદાવો, ભક્તની સેવાને બિરદાવી એ પણ એક ભક્તિનો પ્રકાર છે. પરંતુ એ ભક્ત છે અને એની શ્રદ્ધાને આપણે બિરદાવીએ, એનામાં રહેલો મહિમા એને બિરદાવીએ, એનામાં રહેલું સમર્પણ એને બિરદાવીએ, પણ સંપત્તિને ન બિરદાવીએ. આપણે પદાર્થને ન બિરદાવીએ. પદાર્થ આપે છે એટલે બિરદાવીએ એમ નહીં. ભક્ત છે એટલે એને બિરદાવવો જોઈએ. આ મહારાજનો મત છે. તો સુખ ભગવાનની મૂર્તિનું આવે અને સંપત્તિને બિરદાવીએ તો આપણને સુખ સંપત્તિનું કહેતા માઇક આવે. માઇક સુખ તો આવે અને જાય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે સંસારીનું સુખડું તો જૂઠું ને આવે ને જાય. એ તો ઘડીભર આવ્યું અને ઘડીભર વળી પાછો જેવું આવ્યું એથી ઉતાવળું વયું ગયું. હા, જાય ત્યારે આવે એના કરતાં ચાલુ ઉતાવળી હોય એની. સુખ કોઈ પ્રકારનું આવે ને, હા, તો એની ચાલ જતી વખતે ઉતાવળી હોય, આવે ત્યારે એટલી બધી ચાલ બહુ ઉતાવળી ન હોય. ત્યારે એ સુખ લેવા માટેની ચાલ આપણી ઉતાવળી હોય. અને એ સુખ જાય ને ત્યારે સુખની ચાલ ઉતાવળી થઈ જાય ને આપણી ચાલ ધીમી થઈ જાય. આ એક સૃષ્ટિનો ક્રમ છે.
માટે મહારાજ કહે છે કે મારા છો તમે, મારા ભક્ત છો, મારા દાસ છો, મને ચાહો છો, મને ઈચ્છો છો, તમે સાચું સુખ ચાહો છો, સાચું સુખ ઈચ્છો છો, તો મહારાજ એમ કહે છે કે સંપત્તિ ને પદાર્થથી કોઈ દિવસ ભૂલાતા નહીં તમે. સંપત્તિ ને પદાર્થથી તમને કોઈ સેવે ને તમારી કોઈ સેવા કરે ને તમારી ઈચ્છા પૂર્તિ કરે તો એને તમે સુખ ન માનતા. કેમ કે એ તો આવવા જવાના સ્વભાવવાળો છે, આવ્યું ને ગયું. ગમે તેવા કિંમતી કપડાં લીધા અને સારી એવી બહુ ઊંચી સિલાઈ આપીને સીવડાવ્યા, ઇસ્ત્રી બિસ્ત્રી આ તે બધું બહુ સરસ સમયે સમયે કરતા હોય, જ્યારે જ્યારે ધોતા હોય ત્યારે. પણ એક દિવસે તે કપડું મહોતું કહેતા ગાભો તો થવાનું જ છે. કેમ કે સુખ આવ્યું તો એ જવાવાળાનું જવાના સ્વભાવવાળું છે. શરીર આપણને મળ્યું તો એક દિવસે શરીર બહુ સરસ હતું, ગુલાબના ગોટા જેવું હતું, વળી પાછું સમયાંતરે ખીજડાના થળિયા જેવું થઈ ગયું. આ એક દિવસે બહુ સરસ મજાનું શરીર હતું, કોમળ હતું, અને એક દિવસે શરીર બધું હાવ ખડબચડું થઈ ગયું. કેમ? એમાં એક છે રૂપ, રૂપમાં એક છે તો આવ્યું એવું ગયું. પરમાત્મા એ તત્વ એક દિવ્ય છે, એનું સુખ એનો આનંદ દિવ્ય છે, એ અખંડ છે, એ કોઈ દિવસ જતો નથી, તૂટક નથી. માટે મહારાજ કહે છે કે પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં કરો અને આનંદ એમાં માનો કે કોઈ આપણને એમ કહે કે ઓહો ભગત, ભગતજી મહારાજ, ભગતજી, ખાલી ભગતજી કે એનું સુખ આવવું જોઈએ. ભગતજી મહારાજ પાછળ જે સંબોધન આવે ને એ થોડું કષ્ટ થવું પડે આપણને. જી શબ્દ આવે ને આપણા સંબોધન આગળ પાછળ ગમે ત્યાં જી શબ્દ, તો એ જી શબ્દ આપણે વાગવો પડે. કારણ કે એ જી શબ્દમાં સુખ નથી. ગાંધીજી એવું કહેતા, એકદમ રડતા હતા ગાંધીજી. કોઈ પૂછ્યું બાપુ કેમ રડો છો આટલી ઉંમરે? બસ કે મને રાષ્ટ્રપિતા કહેનારા ઘણા છે પણ મને મોહન કહીને બોલાવનારી વહી ગઈ. આજે એની વેદના ને એનું દુઃખ છે મને. મને મોહન બેટા મોહન એ કહેનારી વહી ગઈ. રાષ્ટ્રપિતા કહેનારા તો ઘણા બધા ઊભા થયા, પણ એનું કષ્ટ થાય છે. આપણે આવું થવું જોઈએ. આપણે કોઈ સેવક કહે ત્યારે એટલો અતિ આનંદ આપણને થવો જોઈએ. અને જ્યારે કોઈ સદગુરુ કહે, ભક્તરાજ કહે ત્યારે કષ્ટ થવું જોઈએ. તો સમજવાનું કે આપણે મહારાજની મૂર્તિનું સુખ ઈચ્છીએ છીએ, નહીતર હજી તો જી શબ્દનું સુખ ઈચ્છીએ છીએ. મને બોલાવે તો ભગતજી વાહે આવવું જોઈએ, આમ જી આવવું જોઈએ, એમાં સુખ ઈચ્છીએ છીએ આપણે. જી તો જવાનું, જી એક વખત જવાનું. બોલો, આપણે ગમે તેવું સંબોધન કરતા હોય પણ એ વખતે જવાનું કે નહીં જવાનું? હા, એક વખત જવાનું. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સત્સંગ એને પ્રધાન માનો
અને સત્સંગમાં ખાટું મારું કદી ન થવા દો. તમારું ધાર્યું થયું ન થયું, આપણી ઈચ્છા પ્રમાણે આપણને મળ્યું ન મળ્યું, મહારાજ કે ખાટું ગળ્યું મીઠું તીખું ન થવા દો. સત્સંગ તમારો માનો, પોતાનો માનો, તમારું પંડ માનો. સત્સંગને અને સંતને આપણું પોતાનું પંડ માનવું જોઈએ, કે આપણો દેહ આપણી કાયા માનવી જોઈએ. આપણો દેહ ઉલટી કરે, ગુમડા થાય, ખસ થાય, માથામાં ખોળો થાય, પણ આપણને દેહનો અભાવ આવે છે કોઈ દિવસ? કોઈ દિવસ આપણને ખીચ ચડે છે? તારો દેહ નકરી ખવું છે, ખંજરી ખંજરી થાકી ગયા, આને સારું કાપી નાખું. કોઈ દિવસ થાય છે આપણને? એમ કલેવર માનો સત્સંગને. આ મારું કલેવર છે, આ સંત મારું કલેવર છે, મારું શરીર છે. તો પછી તે સંત થકી મને તમને માન કે સન્માન મળશે. હરખ શોક એકે બાજુ નહીં થાય. નહીતર એ હરખ શોક મહારાજની મૂર્તિના આનંદથી મને તમને બહુ દૂર કરશે, બહુ દૂર કરશે. કલ્પના નહીં કરી શકીએ એટલા દૂર કરશે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે, ભગવાનની મૂર્તિમાં પૂર્ણ સુખ છે, બાકી બધામાં અપૂર્ણ છે. અપૂર્ણ છે એ પણ પાછું દુઃખથી ભરેલું છે, ઉપાધિથી ભરેલું છે તો અપૂર્ણ છે, પણ તોય પાછું દુઃખથી ને ઉપાધિથી ભરપૂર છે, કે એમાં ભરપૂર ઉપાધિઓ, ભરપૂર દુઃખ, કોઈ સુખ નહીં. જેવું માની લે એ વાત જુદી છે. એમ તો અજ્ઞાનતા જીવની છે ને, આપણે જોવા જઈએ ને તો એટલી બધી પારાવાર અજ્ઞાનતા છે. આ શરીરમાં રહેલો જીવ કોઈ શ્વાનના દેહમાં પ્રવેશ્યો, કૂતરાનો જન્મ આવ્યો, ગામના લોકોનો આખા પરિવારનો એઠવાડો ગંધાતો સાઈટમાં નાખ્યો હોય, અને એ સાઈટમાં જે અઠવાડો હોય ને તે અઠવાડો ખાવા માટે પણ કૂતરા પડી કરતા હોય છે, અને એને મેસૂબ કે પીઝા કરતાં પણ વધુ એમાં સ્વાદ આવતો હોય છે. આવી ઘોર અજ્ઞાનતા છે. અત્યારે ઠાકોરજીએ થોડું જ્ઞાન આપ્યું છે ને, એટલે આપણને એ સાઈટમાં અઠવાડો નકારો દેખાય છે. એ જ્ઞાનનો લોપ કરી દે ને ઠાકોરજી, ત્યારે એ આપણને મેસૂબ કરતા પણ અધિક લાગે છે. છોડ દઈએ આપણે સાઈટના અઠવાડાને તો, પણ કોઈ વાહનના અડબેઠે આવેલું કોઈ પશુ, ગાય, ભેંસ, બળદ, ગધેડું, ઊંટિયું, ગમે તે 2-4 દિવસ એના ઉપર વયાઈ ગયા હોય ને એટલું દુર્ગંધ મારતું હોય, માથું ફાટી જાય એટલી દુર્ગંધ આવતી હોય, પણ તેમ સંભળા, ગીધડા, ભૂંડડા, કૂતરા, એને તો સારામાં સારું સ્વાદિષ્ટ ભોજન લાગતું હોય છે. એટલે કૂતરા છે ને બધું માંસના લોચા ખાઈ ગયા હોય ને તો એના હાડકા પછી લઈને મોઢામાં સરગરતા હોય છે. તે હાડકું સગરતું હોય કૂતરું, તોય એને એમાં કેટલો આનંદ અને સુખ મનાતું હોય છે. આ જીવની અજ્ઞાનતા છે. પણ પરમાત્માએ જ્ઞાન આપ્યું આપણને બધા ભેદ પાડવાનો, તો પછી જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ, એ ભેદ પાડવા જોઈએ કે આ માયિક સુખ છે એ તો ગંધાતું, એ પશુ મરી ગયેલું, માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતું સુખ છે આ બધું. મહારાજે કાક વિષ્ટા તુલ્ય કીધું છે ઉપરનું સુખ.
કીધું છે કે નથી કીધું? ઉપરનું એટલે સ્વર્ગાધિકનું, એમ ઉપરનું એટલે અક્ષરધામનું ન માનતા. સ્વર્ગાધિકના સુખને મહારાજે કાક વિષ્ટા તુલ્ય કીધા છે. અને મહારાજ કે આ સત્સંગનું મમત્વ નહીં રાખો, સત્સંગને તમારું કલેવર નહીં માનો, સત્સંગને તમારું કલેવર નહીં બનાવી શકો, તો મહારાજ કે એ કાક વિષ્ટા જેવા સુખ ભોગવવા માટે જન્મ લેવો પડશે, એમ મહારાજે કહ્યું છે. તમારે આવું થવું પડશે એમ કહ્યું છે. એવો જન્મ તમારે લેવો પડશે. માટે વિચારીએ વાલા ભક્તો, આવો દિવ્ય સત્સંગ કલ્પવૃક્ષથી પણ અધિક પ્રાપ્ત થયો છે. માટે સત્સંગની મર્યાદામાં રહીએ અમે તમે બધા જ, તો જ એને સુખ લેતા આવડે. જે સત્સંગની મર્યાદા બારો ત્યાગી કે ગ્રસ્ત ગયો, એને સત્સંગમાંથી સુખ લેતા ન આવડે. એમાંથી બધું છે ખોતરી ખોતરી દુઃખ જ ઊભું કરે. મર્યાદા તે બાંધી છે સત્સંગની. અમારા ત્યાગી માટે બાંધી, તો અમારે ત્યાગી મર્યાદામાં રહેવું જોઈએ. પછી મર્યાદા છોડીને બધું બીજું ત્રીજું આ તે બધું કરીએ મેળવીએ તો સુખ તો આવે, પણ એ સુખ કેવું હોય? દુઃખ મિશ્રિત સુખ હોય, ઉપાધિ મિશ્રિત બધું હોય. બધું એમાં કંઈ મજા નહીં. એમ જો મારે એવું કરવું હોય તો કરી શકું. જો જ્યારે જ્યારે હું અહીં મંદિર દર્શન કરવા માટે આવું, કથામાં આવું, ત્યારે 2-5 સંતો મારી સાથે હોય, 2-5 હરિભક્તો હોય, બધો મોભો હોય. જો હું આવું, મારી એન્ટ્રી થાય આમાં, એટલે આમ તમે બધા ફળફળી જાઓ. ને આવું બધું કરવું હોય તો થાય, કરાય, ન કરાય એવું નથી. પાછું મળે. જો પછી અહીં કથા કરવા માટે આવું, ત્યારે આમ બધા શ્રોતાઓ બધા આમ ફળફળી ઉઠવા જોઈએ. આમ જો એવો મોભો હોય મારો માથે, 17-72 બધું જમાવટ હોય બધી. આમ કરવું હોય તો થાય. કેમ? સત્સંગ તો કલ્પવૃક્ષ છે, એટલે એ સંકલ્પો સિદ્ધ કરશે. પણ વિચારવાનું કે ઠાકોરજી નજીક રહેશે કે દૂર વયો જાય છે, એનો આનંદ કે એનું સુખ રહેશે કે જાય છે, એ વિચારવાનું. તો જ્ઞાન આપ્યું છે ઠાકોરજીએ, ભેદ પાડવાનું જ્ઞાન આપ્યું છે ઠાકોરજીએ. તો એ જ્ઞાન એટલા માટે આપ્યું છે કે તું જે નાશવંત સૃષ્ટિ છે, દુઃખરૂપ સૃષ્ટિ છે, વિકારવાન સૃષ્ટિ છે, એનાથી તું જુદો રહીને મારો થઈને રહે, અને મારો થઈને રહીને મારી મૂર્તિનું સુખ લે, અને એ લેતાની સાથે બીજા ઈચ્છતા હોય તો તેને તું સુખ અપાય. એના માટે મેં તને જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાનનો ઉપયોગ તું એમ કર. પછી ઠાકોરજી આપણે જ્ઞાન આપ્યું ને, એ જ્ઞાનનો ઉપયોગ આવી રીતે આપણે કરીએ જગતને દુનિયાને ઝુકાવવા માટે થઈને, તો વાત જુદી છે. એ આપણો પ્રાઇવેટ ધર્મ થઈ ગયો. અને મળે, કરાય. ઘણા જગતમાં એવી રીતે પૂજાતા હોય ભગવાન થઈને. જો આદિ અનાદિથી છે ને, આ તો બધું રામના વખતમાં હતું, ભગવાન કૃષ્ણના વખતમાં હતું, ભગવાન સ્વામિનારાયણના વખતમાં હતું, અત્યારે હોય, ભવિષ્યમાં હશે. પરંતુ મારે શું કરવું? મને મારા ઠાકોરજીએ જ્ઞાન આપ્યું છે, તો શા માટે? જુદો પડવા માટે, વિકારથી, જગતથી, માયાથી, દુઃખોથી, આવા કારણોથી જુદો થવા માટે મને જ્ઞાન આપ્યું છે ઠાકોરજીએ, અને પ્રભુના ભેળો થવા માટે આપ્યું છે. પ્રભુમાં ભળવા આપ્યું છે કે પ્રભુની માયામાં ભળવા આપ્યું છે, એ વિચારવાનું. તો ઠાકોરજીએ જ્ઞાન આપ્યું છે આપણને ઠાકોરજીના આનંદમાં ભળવા માટે આપ્યું છે, માયાના દુઃખમાં ભળવા માટે નથી આપ્યું.
ભગવાન શ્રીહરિ એમ કહે છે કે સત્સંગનું ફળ ભગવાન, સંતો તથા હરિભક્તો છે. તેમજ જેમાં સુખનો કોઈ પાર નથી એવું ભગવાનનું ધામ પણ સત્સંગનું ફળ છે. ભગવાનના જે રીતના વચન હોય તેને અધિક જાણીને તે પ્રમાણે પ્રમાદનો ત્યાગ કરીને વર્તવું, આને પ્રમાદતા કહેવાય. કે નહીં? ઠાકોરજીએ આપણે જ્ઞાન આપ્યું, જે અર્થે એ અર્થે તે જ્ઞાનનો ઉપયોગ ન કરીએ અને અનર્થ માટે જ્ઞાનનો ઉપયોગ કરીએ, આને કહેવાય પ્રમાદતા. થોડો બધો અનર્થ જ છે. આપણે ઠાકોરજીને માનવાના છે, પૂજવાના છે અને ભજવાના છે. આપણે મનાવાનું નથી, આપણે આપણું કંઈ ભજન નથી કરાવવાનું કે ભજાવવાનું નથી. ઠાકોરજીને ભજાવવાના અને ઠાકોરજીને મનાવવાના. આ જ્ઞાનનો ઉપયોગ કરવો ન કરે તો એને પ્રમાદી કહેવાય. એટલે કહેશે કે પ્રમાદનો ત્યાગ કરીને વર્તવું અને ભગવાનના સ્વરૂપમાં ગાઢ સ્નેહ કરવો, એ કરી શકે. ભગવાનની કથા તથા કીર્તનને ભાવે કરીને સાંભળવા, તેમાં આળસ અને નિંદ્રા ન આવે, પરંતુ દિવસે દિવસે અધિક ને અધિક ભાવ રહે. આ કહ્યું તે બધું સત્સંગનું ફળ છે. તેવા ફળને જાણ્યા વિના અને વિચાર કર્યા વિના જો સત્સંગ કરે તો તે ઘટતો જાય છે. આવ્યું મેં કીધું તે. આ ન વિચારીએ તો ઠાકોરજી આપણે આ સત્સંગ આપ્યો, જ્ઞાન આપ્યું, હા, પણ એમાંથી કંઈક બધું જુદું થાય પછી એમ એ ઘટતો જાય. શું થાય ઘટવામાં? ભગવાનમાં પ્રીતિ ઘટતી જાય, પોતામાં પ્રીતિ વધતી જાય. ઠાકોરજી આપેલા ગુણ, એ ગુણમાં પ્રીતિ ઘટે અને તે ગુણથી મળતું જે છે ભગવાનને બાદ કરતા એમાં પ્રીતિ થાય એને. આ ઘટો કહેવાય. ગુણ નથી ઘટતો, પણ ગુણથી જે મળે છે એમાં જે સુખ મનાય છે એટલે ઠાકોરજીથી દૂર થાય છે જીવ, એટલે ઘટે છે. જેનો અદ્ભુત વાત બોલો. ગુણથી ઠાકોરજીને બાદ કરો, મહારાજની મૂર્તિનો સુખ ને આનંદ બાદ કરો, એવું ગુણથી મળતું હોય અને એમાં આપણે આનંદ માણીએ ને એમાં સુખ માનીએ ને એમાં મોટપ માનીએ, એટલે સમજવાનું કે આ આત્મા જીવ ઘટ્યો સત્સંગમાં, ભગવાનથી દૂર થયો. વિચારવું જોઈએ કે ભગવાને આપણને ગુણ આપ્યા, જ્ઞાન આપ્યું, તો એનાથી આવું તો નથી થતું ને. જ્ઞાનથી મને ઠાકોરજીએ જ્ઞાન આપ્યું, હું અબુદ્ધ જીવો તો આવે અંગોઠા સાપને અબુદ્ધ, ઠાકોરજીએ જ્ઞાન આપ્યું, તો હવે તે જ્ઞાનથી હું ઘટું છું કે પછી વધું છું? ભગવાનમાં પ્રીતિ અધિક થાય છે કે ઘટે છે? દાસત્વપણું વધે છે કે ઘટે છે? નિર્માનીપણું કે સરળતા વધે છે કે ઘટે છે? જો પડે મહારાજ પડે ટકોરા મારવાના. આપણને બેનો માટલા લેવા જાય ને તે બધા માટલાને ટકોરા મારે, ન લેવાનું હોય તો મારે. બોલો, આમને આમ ટકોરા મારે. એમ ઠાકોરજી છે ને એ પડે ટકોરા મારે આપણને. બસ જો હા, પછી સરળતા લઈને બેઠા હોય ને સરળ રીતે જીવન જીવતા હોય, દાસ આમ દાસાનો દાસ થઈને નિર્માની થઈને, તો એ ટકોરા મારે. પછી ક્યાંક ઠાકોરજીનો ટકોરો એવો હોય પાછો, હા, એવી આપણે પ્રતિષ્ઠાનો ટકોરો મારે, પ્રતિષ્ઠા એવી આપે ને ત્યારે ઓલી સરળતા છે ને કદાચ અંદર બીજ પડ્યું હોય તો પછી બોરંગની જેમ ફૂફાડો મારે મોરલી વાગે એટલે. અને ઠાકોરજીને તો ટેવ છે મોરલી તો વગાડવાના. જો સુખ આપણી સામે મૂકવાના. એમ તો પ્રથમના 61માં ન કહ્યું
કે બીજાને તો સિદ્ધિ દુર્લભ છે. એવો ભગવાનના ભક્તને એની નિષ્ઠા જોવા જ ભગવાન સિદ્ધિને પ્રેરે છે. બીજાને બિચારાને દુર્લભ છે. બીજાને સિદ્ધિ માટે તપસ્યા કરવી પડે છે. વર્ષો સુધી તપસ્યા કરે ત્યારે સિદ્ધિ વશ થાય એને, અને હખણો રહે ત્યાં સુધી સિદ્ધિ રહે. પછી વશ કરી પણ જો હખણો ન રહે તો સિદ્ધિ જ એને થપાટો મારીને છે ને ઓલવી નાખે દીવાને. રાવણને એમ જ થયું. ઘણા વર્ષો સુધી તપસ્યા કરીને સિદ્ધિ મેળવી પણ હખણો ન રહ્યો, સીધો ન આવેલો, તો એ સિદ્ધિ હજી એને લંકાના પાદરમાં માટીમાં ધૂળમાં રગદોડી નાખ્યો. એને રામનું બાણ નથી વાગ્યું કંઈ, એને સિદ્ધિનું બાણ વાગ્યું છે. જો આવું છે. માટે વિચારીએ આપણે ભગવાનના ભક્ત છીએ, માટે સત્સંગમાં જ મારે ને તમારે સુખ માનવું જોઈએ, અને એવો નિત્ય વિચાર કરવો જોઈએ કે આ સત્સંગ જેવું બીજે કોઈ જગ્યાએ ક્યાંય પણ સુખ નથી. માટે ભગવાનની કથા કીર્તનમાં ખૂબ પ્રીતિ કરવી, હેત કરવું. વ્યસન એવું થવું જોઈએ આપણે કથા કીર્તનનું કે એને વિના ક્ષણ માત્ર આપણે રહી ન શકીએ એવી પ્રીતિ થવી જોઈએ, તૃપ્તિ ન થવી જોઈએ. ભજન કરતાં કરતાં ગમે તેટલી સ્થિતિ અપાયમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં કે બીજું ત્રીજું સાધન કરતાં કરતાં વક્તા થઈ ગયા, પણ શ્રોતા ન મટતા હો. તમે રહેજો તો શ્રોતા, ભલે વક્તા થાવ તોય રહેજો શ્રોતા. કેમ? કથા કીર્તનનો અંગ રાખજો, એનું વ્યસન હોવું જોઈએ. ઘણી વખત એવું થાય કે વક્તા થયા પછી કથા કીર્તનનું અંગ છે ને એ ઘટી જાય છે. તમને આશ્ચર્ય લાગશે, થોડીક ગડબડ જેવી વાત લાગશે કે વક્તા થયા પછી કીર્તન અને કથા જાય છે. હા, જાય છે. કેમ કે પોતા માટે કથા શ્રવણ નથી કરી શકતો, શ્રવણ કરાવી શકે છે. શ્રવણ કરાવવું અને શ્રવણ કરવું, કરાવવું એ પરોપકાર છે, કરવું તે સ્વ માટે, સ્વ વિકાસ માટે છે. તો આપણે એટલું તો ધ્યાન રાખવું જોઈએ ને કે બીજાને આપણે દાન આપીએ છીએ પણ ઘર બારીને તીરથ કરાય? કહો જોઈએ મને, ઘર બારીને થોડુંક તીરથ કરાય? એમ બીજાને ઉપદેશ દે ને પોતાને ન દે તો એ ઘર બારીને તીરથ કર્યા જેવું છે, મૂર્ખ કહેવાય. હવે માટે શ્રોતા થઈ જાય. અને કીર્તન કથામાં ખૂબ જ પ્રીતિ કરીએ, હેત કરીએ, એનું એવું વ્યસન થાય આપણને. પછી નાનો બાળક કથા વાંચતો હોય ને તો એ કથા શ્રવણ જ્યારે કરતો હોય ને ત્યારે એના હૈયામાં એટલો બધો આનંદ ઉલ્લાસ હોય. વાહ, મારા ઠાકોરજીની કેવી વાત મને સાંભળવા મળી, કેવું શ્રવણ કરવા મને મળ્યું, મારું કેવું મહાપરમ ભાગ્ય. આ નાનું છોકરું વાંચે એમાં કાંઈ નહીં, એમ ન થવું જોઈએ. એમ થાય છે તો સમજો કે આપણને જ્ઞાનનું બહુ અભિમાન છે. એવું ભાગવત જો તમે, ભાગવતમાં લખાણું છે, ભાગવતનો લખનારો રહ્યો ને ભગવાન વ્યાસજી, એ આદર્શ શ્રોતા થઈને બેઠા હતા. અને સુખદેવજી એનો દીકરો 16 વર્ષનો છોકરો કથા વાંચતો હતો. અને 16 વર્ષનો દીકરો કથા વાંચતો હતો ને ત્યારે વ્યાસજી પણ દાદ દેતા હતા. વાહ વાહ સુખદેવ, વાહ વાહ, શું ભાગવતનો મર્મ સમજાયો, શું ગોપીઓની ભગવાન પ્રત્યેની પ્રીતિ અને ભક્તિ છે એનું શું તત્વ સમજાયું. આમ દાદ દેતા ભગવાન વ્યાસજી, ભાગવતનો લખનારો, કેટલો આદર્શ શ્રોતા બને. અરે ભગવાન સ્વામિનારાયણની વાત કરો, આખું વચનામૃત મને તમને આપ્યું, અને એ કેટલો આદર્શ શ્રોતા થઈને કથા સાંભળે, દાદ દે. વાહ વાહ નિત્યાનંદ સ્વામી, જય હો જય હો જય હો પ્રાગજી પુરાણી. જો તે એવું વ્યસન
તક જમવા બેઠા હોય તો જાણે આમ કથા શ્રવણના ભણકારા વાગતા હોય મહારાજને. એટલે જમતા જમતા હરે હરે વાહ વાહ હરે હરે કરતા. બાજુમાં કોઈ મૂળજી બ્રહ્મચારી કોઈક બેઠા હોય ને જોઈ જાય ને જોવે પછી મંદ મંદ હશે મહારાજ. આવા આદર્શ શ્રોતાના લક્ષણ મને તમને પ્રભુએ બતાવ્યા છે કે આવા આદર્શ શ્રોતા બનાવો એમ મહારાજ કહે છે આમાં. અને બાલ્ય અવસ્થામાં કામાદિક શત્રુનું મંદપણું સહજ સ્વભાવે વર્તે છે તે દેખાય છે. યવન અવસ્થામાં કામાદિકનું તીવ્રપણું હોય છે અને વૃદ્ધ અવસ્થામાં પાછું કામાદિકનું મંદપણું હોય છે. તે તો આહારે કરીને છે તે પ્રત્યક્ષ દેખામાં આવે છે. જેમ બાલ્ય અવસ્થામાં આહાર થોડો હોય છે તેથી કામ પણ થોડો હોય છે, અને તે જ રીતે વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય છે એટલે કામ પણ ઓછો હોય છે. અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ અધિક હોય એટલે તેણે કરીને કામની વૃદ્ધિ પણ અધિક હોય છે. માટે યૌવન અવસ્થામાં જ્યારે આહાર ઓછો કરે અને દેહે કરીને ઠંડી, ગરમી, વરસાદ, ભૂખ અને તરસ એને જાણી જાણીને સહન કરે. ભૂખ બહુ લાગે ને અતિશય કડકડતી તો જ ભોજન કરાય, અને એ ભૂખ ભાંગવા પૂરતો. જો કેવું ભોજન કરાય? ભૂખ ભાંગવા પૂરતું અતિશય કડકડીને ભૂખ લાગી હોય તો કરાય. પછી ચોકી ખાલી કરવા માટે ભોજન ન કરાય. આપણે છે ને બાઉલ ખાલી કરવા માટે ભોજન કરીએ છીએ, એમ નહીં કરવાનું. ભોગ ભાંગવા પૂરતું ભોજન કરવાનું. જેને કામદોષ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો એણે આહાર ઉપર બહુ જ નિયંત્રણ કરવું. પણ આહાર એટલે કેવળ ભોજન ન માનતા હો. આહાર એટલે બધો જ સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આહાર એટલે બધું જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જરૂર નથી તો બીજું બોલશો નહીં. હરિસ્મૃતિ સિવાય બીજું બોલશો નહીં, બીજું સાંભળશો નહીં. કેમ? તો એનાથી તમને વિકાર થવાનો. કોઈ તેણીની કથા સાંભળશે તો વિકાર થવાનો શબ્દથી. એમ શાસ્ત્રનો બહુ મત છે, સનાતન સિદ્ધાંત છે. રૂપ જોઈશે તો થવાનો. પછી બહેનોનું રૂપ જોવે ને થાય ને, એનું ચિત્ર જોવે અને વિકાર ન થાય એવું તો બનવાનું નથી કોઈ દિવસ. તો તેણીનું ચિત્ર પણ જોવું નહીં, તમારે ગ્રસ્તે પણ ન જોવું. અમારે ત્યાગીને તો ન જ જોવાય, પણ તમારે ન જોવાય. કોઈ તમારી પત્ની સિવાય ઇતર સ્ત્રી એનું ચિત્ર તમે જુઓ અને વિકાર ન થાય એવું બને નહીં કોઈ દિવસ. ત્યાં વગર રહે જ નહીં વિકાર. ચિત્ર જોવો એટલે તરત જ ભોરિંગ અંદરથી પોંફાળો મારે. એ ધંધો કરાય નહીં. એમ મહારાજને રાજી કરવો એને પામવા હોય તો. એટલે તમારી મોબાઈલની પ્રવૃત્તિ બધી તમારે ઉડાડવી પડે. જરૂર પૂરતી વાત કરવા પૂરતી સિવાય નહીં. બધી જ ઉડાડવી જોઈએ તો જ થાય. આ બાકી એમાં બધે બહેનોના ચિત્રો જોયા કરે અને એમ કંઈ જીવ સુખ્યો થઈ જાય, આવું થોડુંક થાય. માટે મહારાજ એમ કહે છે કે આ રીતે ભગવાનનો ભક્ત દમન કરે. વિચાર દમન, દ્રષ્ટિ દમન, સ્પર્શ દમન, શબ્દ દમન અને ગંધ દમન, એમ દમન કરે. કે જેવો ગંધ ન લો એવો સુગંધ ન લો કે જેણે કરીને તમને વિકાર થાય છે, અને એવું રૂપ ન જોવો કે જેણે કરીને અંદરથી વિકાર ઉદ્ભવે છે.
ઘણા બધાના ઇતિહાસો છે. જો આ રૂપ જોવાથી અંદર બધું જાગ્યું એવા ઇતિહાસો છે. 8,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને પાણીના ધરામાં તપ કર્યું એના ઇતિહાસો છે. તે આપણે તો 60 મિનિટે જ પાણીના ધરામાં રહી અને હારી પડ ખાઈને પણ નથી કરી શકાય એમ તપ. વાયુ ભક્ષણ કરવાની ક્યાં માંડી. અને એ પછી રૂપ જોવે તો અંદરની સૃષ્ટિ બધી એને થોડીક નિર્મળ રહે. વિચારવું, જોવું તો ભગવાનનું રૂપ જોવું એ એક જોયા જેવું છે. અને તો હાલતા ચાલતા ખાતા પીતા મોબાઈલમાં મહારાજની મૂર્તિ રાખો, તમને જે ગમતી હોય તે. નવડા પડો એટલે મોબાઈલની સ્વિચ ચાલુ કરીને મૂર્તિ સામું જોયા કરો. મહારાજની મૂર્તિ રાખો. તમે કોઈને ફોન કરો તો સામાવાળાને મૂર્તિનું દર્શન થવું જોઈએ. ઘણા બધા હરિભક્તોનો અવિવેક હોય છે. મારે કહેવું ઘટે નહીં, પણ હવે વિષય છે તે કહું છું, માફ કરજો મને. ઘણા બધા પોતાની પત્નીને બાથમાં લઈને ભેટતા હોય ને એવું ચિત્ર એને મોબાઈલમાં મૂક્યું હોય છે. આ કેટલો બધો અવિવેક કહેવાય એને. એટલે આવું ન કરાય કોઈ દિવસ. એ બહેનોનું ઘોર અપમાન કહેવાય. એ સન્માન નથી, પ્રદર્શન છે. હરિભગત થઈ અને પોતાની પત્નીને બાથમાં લઈને ભેટતો હોય અને એવા ચિત્ર જ્યારે મોબાઈલમાં મૂકે ત્યારે સામેની વ્યક્તિને દશા શું થાય? હાલો હરિભગત હોય, ગ્રસ્ત તો ઠીક છે, પણ અમારા ત્યાગી જેવાની દશા શું થાય? અમે જીરિયા કીડી જેવા જેવું. અને તમારો ફોન આવે એટલે ઉપાડવા તો પડે. ના ઉપાડીએ તો તમને ખોટું લાગે, અને ઉપાડીએ તો સામે મોટી તોપ સીધી આવીને ઊભી રહે. કરવું શું બોલો? મહારાજ તેમાં કહે છે, નિગ્રહ કરો, વિવેક રાખો. મોબાઈલનો ઉપયોગ કેટલો કરાય, કેવો ન કરાય, બહુ ધ્યાન રાખો, બહુ લક્ષ્ય રાખો. આવું નહીં કરવો જે કરતા હોય તે. ઘણી વાર મર્યાદા છોડીને અમારે પછી કહેવું પડે છે કે તમારે આવું ચિત્ર ન મૂકો. મૂક્યું હોય તો ઉડાડી દો, મૂર્તિ રાખો ભગવાનની. ઠાકોરજીની મૂર્તિ રાખો. રૂપાળ ઘનશ્યામ મહારાજની મૂર્તિ બધા લોકોને બહુ ગમે છે. સત્સંગી ન હોય ને એને બહુ ગમે છે. તે ઘણા બધા જ એના કોમ્પ્યુટરોમાં અને એના સ્ટોરમાં, એની દુકાનોમાં રૂપાળ ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ રાખતા હોય છે. હા, સંતો અલંગ ગયા તે બધી વસ્તુ લેવા. તે અલંગ જેની અહીંયા વસ્તુ લેવાઈ ગયા ને તે કોમ્પ્યુટરવાળો તે મુસ્લિમ હતો. એના કોમ્પ્યુટરમાં રૂપાળ ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી. બોલ, અને આપણા મોબાઈલમાં ન રાખીએ આપણે. અને તમે ગમે તેને ફોન કરો તો પહેલું દર્શન જ રૂપાળ ઘનશ્યામ મહારાજનું થવું પડે એને. જો આપણે મહારાજને કહેવાતા હોય તો પછી ભલે જે સ્વરૂપ મહારાજનું, એવું કાંઈ નથી. જે રૂપ આપણને ગમતું હોય. માણકો વડતાલના હરિકૃષ્ણ મહારાજ છે, મૂડીના હરિકૃષ્ણ મહારાજ છે, ગઢપુરના હરિકૃષ્ણ મહારાજ, ધોલેરાના કે પછી જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજ, ભુજના કે અમદાવાદના હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ, જે સ્વરૂપ આપણને, જે રૂપ આપણને પ્રિય હોય તે રૂપ મોબાઈલમાં મૂકો. તમે મોબાઈલ કરવાનો લો ઉપાડે એટલે પહેલાં ઠાકોરજીનું દર્શન થાય એને. આટલો વિવેક તો બધાએ બાઈઓ ભાઈઓએ, યુવાનોએ, વડીલોએ બધાએ રાખવો પડે. આને કહેવાય ઇન્દ્રિયોનો, ઈચ્છાનો નિગ્રહ કર્યો કહેવાય. અને આ બ્રહ્મચર્ય માટે બહુ જરૂરી છે. નરો આહાર જ આપણે બ્રહ્મચર્યના માર્ગમાં વિક્ષેપ કરે છે, એવી આપણે બાઉન્ડ્રી ન બાંધી દઈએ.
એવી સીમા ન બાંધી દઈએ કે ખાલી ભોજનથી જ થાય છે. ના, એવું નથી. આપણા પરમહંસો છે ને, જમવા બેસતા ને સંદાસ્વામી હતા મૂડીમાં, ધાંગધ્રા બહુ જ રહેતા, જાડા સંદાસ્વામી કહેવાતા, શરીર પુષ્ટ હતું સ્વામીનું. કંઈ પ્રસંગ હોય ને તો એ વખતે સંતો રસોઈ કરતા હરિભક્તો માટેની. તે પારણ પ્રસંગો હોય ને 5, 25, 100, 200, 500, 1000 માણસોનું, 2000 માણસોનું રસોડું કરવાનું હોય. એટલે સ્વામી રસોઈ કરે તે હવારમાં કરોડ કરવા બેસે નાસ્તો કરવા. એટલે શિરામણ કરવા બેસે ને તે આવડો મોટો તાસ ત્રાંબાનો, આખો ચૂરમાન લાડુનો ભીરો હોય, અને બોલે હવારમાં છે ને શિરામણ કરી જાય. પણ કોઈ દી સ્વપ્ન દોષ નથી થયો એમને. નરા આહારથી થાય છે એવું નહીં માનીએ. આ બધી પ્રકારનો આહાર છે. એ બધા જ આહારો પર પ્રત્યેકે નિયંત્રણ મૂકવું જોઈએ. એટલે આવા ચિત્રો એનાથી દૂર રહેવું જોઈએ. કેમ કે આપણે બહેનોનું હળાહળ અપમાન કરી રહ્યા છીએ. એનો આદર કરો. બહેનો છે ને એનો આદર થવો જોઈએ, એની પૂજા થવી જોઈએ. કેમ? લક્ષ્મીનું સ્વરૂપ છે. એ લક્ષ્મીના સ્વરૂપને આપણે એક વૈકારિક સ્વરૂપ માની નાખીએ તો કેટલું ઘોર અપમાન કહેવાય. એ ઠાકોરજીનું અપમાન છે. દીકરીનો જન્મ થાય ને તો લોકો કહેતા હોય છે કે લક્ષ્મીજી પધાર્યા, આવું લોકો કહેતા હોય, જે માનતા હોય તે. ન માનતા હોય તો દીકરીનો જન્મ થાય એટલે આખો પરિવાર દુઃખી થઈ જતો હોય છે. આ સમજણના અભાવે આવું બધું થતું હોય છે. માટે બહેનોનું સન્માન જળવાય એ પ્રત્યેક ભગવાનના ભક્તને વિવેક હોવો જોઈએ. પ્રત્યેક સંસ્કારી આત્મા માત્રને વિવેક હોવો જોઈએ કે બહેનોનું સન્માન જળવાઈ રહેવું જોઈએ, એનું અપમાન ન કરાય. માટે એમના ચિત્રનો ઉપયોગ આવો ખોટો ન કરાય. મહારાજ એમ કહે છે કે આ બધું જ ભગવાનનો ભક્ત સહન કરે, કહેતા એનો નિગ્રહ કરે. આવી રીતે જ્યારે વિચાર અને વર્તન બંને રાખે ત્યારે તેને યૌવન અવસ્થામાં પણ કામનો વેગ મંદ પડી જાય છે અને ભગવાન શ્રી હરિ રાજી થાય એવું એનું સત્સંગમાં અંગ બંધાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિસ્ફુરમાં લોયાનું 8મું વચનામૃત ચાલુ કહ્યું. એ નામે 14મો તરંગ થયો. સત્સંગી જીવન, વચનામૃત, ભાગવત વગેરે વગેરે શાસ્ત્રો ત્યાં સુધી કહેશે કે પુરુષ હોય તો પુરુષ, બહેનો હોય તો બહેનો. તો બહેનો હોય એને પણ પોતાના પતિનું મુખ નિહારીને ના જોવું, અને પુરુષ હોય પોતાની પત્નીનું મુખ બહુ નિહાળીને ન જોવું, એમ શાસ્ત્રોએ ત્યાં સુધી મર્યાદા બતાવી છે. તો પર સ્ત્રીનું રૂપ તો કેમ જોવાય? પોતાની પત્ની માટે આટલી મર્યાદા રાખવી એમ લખ્યું ગ્રંથોમાં. હું ઘણીવાર કહું, જે કોઈ પૈણીને આવ્યા હોય ને આશીર્વાદ દેવાનું કહે ને ત્યારે એનું કહું કે ગ્રસ્તાશ્રમ છે ને એ ખૂબ જ આદર્શ છે. શું ગ્રસ્તાશ્રમ? અને ગ્રસ્તાશ્રમ છે આ એ 4 આશ્રમ પૈકીનો શ્રેષ્ઠ ઉત્તમ આશ્રમ છે. પરંતુ એના ખ્યાલમાં રહી અને રહેતા આવડે તો ગ્રસ્તાશ્રમના ખ્યાલો જેને મેળવવા હોય એણે ધર્મદેવ અને ભક્તિ માતાને બાલ શર્માજીએ જે ઉપદેશ આપ્યો છે ને એ પ્રકરણો વાંચો, એ અધ્યાયો વાંચો. વસુદેવ અને દેવકીનું જીવન લખાયું છે અને ભગવાન વ્યાસજીએ પોતાની કલમે કરદમ અને દેવહૂતિની કથા લખી છે.
એનો આદર્શ ગ્રસ્તાશ્રમ લખ્યો છે. આપણે વાંચીએ કે ગ્રસ્તાશ્રમ શા માટે છે. એ આવેલી યુવાનને હું કહું કે આ ગ્રસ્તાશ્રમ કોઈ કીચડ નથી, કાદવ નથી. આ બહુ મહાપવિત્ર છે. માટે કેવળ ને કેવળ વિષય સુખ ચામડા ચૂથવા માટેનો આશ્રમ નથી આ, પરંતુ એમાંથી પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો આશ્રમ છે. એમાંથી જ ભગવાન મળે અને મળ્યા. આપણે અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ ક્યાંથી મળ્યા? તો કે ધર્મદેવોને ભક્તિ માતાના પવિત્ર આશ્રમમાંથી પ્રાપ્ત થયા છે. વસુદેવને દેવકીના આશ્રમમાંથી, ગ્રસ્તાશ્રમમાંથી કૃષ્ણ પ્રગટ થયા છે, મળ્યા છે. કૌશલ્ય અને દશરથના પવિત્ર ગ્રસ્તાશ્રમમાંથી રામ મળ્યો છે. કોઈ પરમહંસો આપણને મળ્યા છે ને, તો તે પરમહંસો જે તે દંપતીના પવિત્ર આશ્રમમાંથી મળ્યા છે. કે લાલુબા દેવી અને શંભુદાન ગઢવીનો ગ્રસ્તાશ્રમ કેટલો પવિત્ર હશે કે માની કુંખમાં રહીને પણ ગુરુદેવને પ્રગટના ગુણ ગાવાનો આદેશ જે મુક્ત આપે. આના માટે આ ગ્રસ્તાશ્રમ છે. ગ્રસ્તાશ્રમ એટલે કે કાદવ થોડોક છે, પણ લોકોએ માની લીધો એમ. કેમ કે અંદર નકરા વિકારો જ ભર્યા હોય એટલે શું કરે? એને બિચારાને કંઈ ખબર જ નથી કે ગ્રસ્તાશ્રમમાં જોડાવાનું શા માટે, કોને જોડાવાનું. તો એવું લખ્યું છે સત્સંગી જીવન ભાગવત એમ કહે છે કે જેને મંદ વૈરાગ્ય હોય એને જ ગ્રસ્તાશ્રમમાં જોડાવું. તીવ્ર વૈરાગવાળા માટે તો ગ્રસ્તાશ્રમ નિષેધ લખ્યો છે, અને જોડાય તો પાર જ ન પડે. અને મંદ વૈરાગવાળો ત્યાગાશ્રમમાં જોડાય તો એ પાર ન પડે. 2, 5, 25 વર્ષે ગમે ત્યારે એ કૂદકો મારે પાછો. એટલે આશ્રમનો સ્વીકાર જ્યારે કરવાનો થાય ત્યારે બધા જ પાસા વિચારીને પછી આશ્રમનો સ્વીકાર કરવો જોઈએ. હવે એવી તો બિચારાને કાંઈ ગમ હોય નહીં. એટલે થોડીક ઉંમર થઈ હોય ને બિચારા હડાહડી કરતા હોય, આવા ત્યાં મારતા હોય ચારે બાજુ. ઘણા આજુબાજુ આડોશી પાડોશી મિત્રને કહેતા કે હવે મારા બાપાને કહો ને, હું છે હું આટલી ઉંમરનો થયો, આવું કંઈક ગોતવાનું કંઈક કરે એમ. એવું હડાહડ થતો હોય. અને હું બિચારાને આશ્રમને જ્ઞાનની ખબર હોય. જો એને તો વિકાર ભોગવવા સિવાય બીજું હોય જ શું, સમજ જ શું હોય એને. માટે આપણા ભારત દેશની આ સંસ્કૃતિ છે, આપણા વેદોની આ સંસ્કૃતિ છે, આપણા પુરાણોની, આપણા શાસ્ત્રોની આ સંસ્કૃતિ છે. આપણે છે ને વિદેશની વિકૃતિને સંસ્કૃતિ માની અને એના ઉપાસક થવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણી સંસ્કૃતિને આપણે ગીરવે મૂકી દેવા માંડ્યા છીએ. ના કરાયેલા એવું. આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ રાખવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિની પૂજા કરવી પડે. મતલબ કે આપણી સંસ્કૃતિને અનુસરવું પડે. ક્યાંથી? તો કે લગ્ન ગ્રંથિથી માંડીને જન્મ દિવસ કે લગ્ન ડેટ જે કંઈ તમારું હોય ને ઉજવતા હોય, તો એ બધી ઉજવણી આપણે ભારતીય અને આપણા વેદોની, આપણા પુરાણોની, આપણા ઋષિમુનિઓની બનાવેલી સંસ્કૃતિ, બતાવેલી સંસ્કૃતિ, એને અનુસરીને બધા ઉત્સવ કરવા પડે. આ વિદેશની વિકૃતિને સંસ્કૃતિ માની અને માણસ કરવા માંડ્યો છે તો કેટલો ભૂલો પડી ગયો છે. કેટલા બધા વિકારો ઘૂસી રહ્યા છે. આજે જોવાની કેવી બધી ઘટનાઓ ગ્રસ્તાશ્રમોમાં બને છે. જગતમાં આ બધા સંસારમાં કેટલી બધી અઘટિત ઘટનાઓ બને છે. એનું કારણ જ આ છે, આપણે આપણી સંસ્કૃતિનું મૂલ્ય ભૂલ્યા છીએ. આપણે આપણી સંસ્કૃતિને નથી અનુસરતા. ખબર નહીં, આપણી સંસ્કૃતિ ગમતી નથી લોકોને. સાદાઈથી લગ્ન કરવું હોય તો નથી ગમતું.
આપણા શાસ્ત્રે બતાવ્યું એ પ્રમાણે લગ્ન કરવું હોય તો નથી ગમતું લોકોને, અને વિદેશની વિકૃતિ પ્રમાણે લગ્ન કરવું હોય તો એમાં બધા હેરા ફેરા ફરતા હોય, એ ગમે જ બધાને. તો આપણે તો આપણી સંસ્કૃતિના મૂલ્યમાંથી એટલા જવા માંડ્યા આવે, તો બીજું તો બધું બાયરું ઠીક છે, પણ આપણે આપણી આ પવિત્ર સંસ્કૃતિ એનાથી આપણે વિમુખ થઈ રહ્યા છીએ. માની સી પાછા સન્મુખ છે વિમુખ. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વિચારો આપે છે. હે, આ બધી વાત મેં જે તમને કહી સંસ્કૃતિની વિકૃતિની, એ 200-250 વર્ષ પહેલાં પરિસ્થિતિઓ કાંઈક વળાંક લેતી દેખાણીને, એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસોને ભારત દેશના ગામડે ગામડે મહારાજે મોકલાને વિચરણ કરાવ્યું. જાઓ પરમહંસો, આપણો સમાજ આ સંસ્કૃતિ ભૂલી રહ્યો છે, એ આપણી સંસ્કૃતિ વિમુખ થઈ રહ્યો છે, માટે જાઓ સંતો, એના માટે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ. અને એ સંસ્કૃતિનું માનવ સમાજને તમે દર્શન કરાવો, કે આપણી ભારતીય, આપણી વેદની, આપણા પુરાણોની સંસ્કૃતિ શું છે એનું દર્શન કરાવો. લોકો બધા ભૂલી રહ્યા છે. જાઓ આ કામ કરો. સંતોએ કામ કર્યું, લોકોનો માર ખાઈને, લોકોનો ગાયડો ખાઈને, હે. અને એ પરમહંસોએ સંસ્કૃતિનું મૂળ દર્શન કરાવવા માટેની જે તપસ્યા કરીને એની કથા આપણે જનમંગલમાં કરવાના છીએ. કે ભારત દેશની આપણી સંસ્કૃતિને આજે કોઈ પ્રકારની કોઈ વિદેશી વિકૃતિ જ્યારે માથે ઉધાઈ ચડાઈ રહી છે, એને એ ઉધાઈને ઉતારવા માટે આપણા પરમહંસે કેવી કઠિન તપસ્યા કરી છે ને. અને એ કથા મારે તમારે સાંભળવાની છે અને નરી આંખે જોવાની પણ છે. કે શું ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસે ભારત દેશના માનવ સમાજને એ સંસ્કૃતિનું દર્શન કરાવવા માટે કેટલી બધી શુદ્ધ ભાવનાથી તપસ્યા કરી છે. અને અપમાનો, માર, ગાયડો ખાઈને પણ આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ ન થઈ, એના માટે આપણા પરમહંસોની કેટલી શુદ્ધ ભાવના હતી ને. વિચાર મને આવ્યો કે આપણા ભારત દેશના માનવ સમાજને જે સંસ્કૃતિના ચાહકો હોય એની, ભક્તિના ચાહકો હોય એની, દેશભક્તિના ચાહકો હોય એની, માતૃ પિતૃ ભક્તિના ચાહકો હોય એને, આ સંતોનો જે પુરુષાર્થ છે, જનમંગલ યાત્રા છે, એમની જે હેતુ માટે છે એનું દર્શન કરાવવું છે. આ સત્સંગી જીવન અંતર્ગત જ આ બધી કથાઓ થવાની છે આપણી એને. માટે વિચારીએ વાળા ભક્તો, ભગવાન શ્રીહરિની બહુ જ કૃપા છે. મારે આ વિષય ઉપર વાત કરવી હોય ને તો હું આખો દિવસ ને 1 મહિનો કરી શકું. બોલો, પૂરો ન્યાય આપવો હોય ને તો ઘણો બધો સમય આમાં જોઈએ. ગ્રસ્તાશ્રમ શા માટે? આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ તો આપણે કેટલું એમાં ગુમાવી રહ્યા છીએ. પર સંસ્કૃતિને આપણે અનુસરી રહ્યા છીએ, એમાં આપણે કેટલું ગુમાવી રહ્યા છીએ. આ બધા વિષયો ઉપર એને કથા કરવી હોય ને તો દિવસોના દિવસો જાય. પણ હું તો તમને મર્મમાં ટૂંકમાં શોર્ટકટ રસ્તો બતાવું છું કે આવું કાંઈક આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ, ભગવાન રામજીના છીએ, ભગવાન કૃષ્ણના છીએ, ભગવાન ભોળાનાથના છીએ, કોઈ શક્તિ કહેતા કોઈ માતાજીના આપણે ઉપાસક છીએ, તો આપણી સંસ્કૃતિથી આપણે કોઈ દિવસ વિમુખ ન થઈએ. અને પર સંસ્કૃતિ, પર વિકૃતિને સંસ્કૃતિ માની અને કદી પણ આપણે એને અનુસરીએ નહીં. આપણે ગૌરવ હોવું જોઈએ, આપણી સંસ્કૃતિનું આપણને ખૂબ જ ગૌરવ હોવું જોઈએ કે અમને કેવી પવિત્ર સંસ્કૃતિ આપી છે. તમે વિચાર કરો, આ તો સમય ઘડિયાળ આગળ હાલી જાય છે. નહીતર છે ને આદિમાનવ મનુ મહારાજને શતરૂપા રાણી અને એની દીકરી દેવહૂતિ,
એ દીકરીને પણ ભારત દેશની વેદોની અને પુરાણોની બતાવેલી સંસ્કૃતિનું કેટલું ગૌરવ હતું. મા બાપે કહ્યું કે બેટા દીકરી કોઈક રાજવી પુરુષને પસંદ કર, કોઈ રૂપાળા છોકરાને પસંદ કર, કોઈ રાજકુંવરને પસંદ કર. તું આ ઝૂંપડામાં રહેનારો એક યોગી, શરીર હુકાઈ ગયું છે, આવો લાકડા જેવું થઈ ગયું છે, આંખો ઊંડી કરી ગઈ છે, ઝૂંપડામાં રહેશે, નથી એની પાસે ચપટી આટો, નથી એની પાસે કંઈ પૈસો, અને આવો જીવન સંગાથી તું બેટા પસંદ કરે છે, કોઈ રાજકુમાર કર. ત્યારે આપણા ભારત દેશની મનુ મહારાજને શતરૂપાની દીકરીએ આ દેવહૂતિએ ભારતીય આપણા વેદ અને પુરાણે બતાવેલી સંસ્કૃતિને આગળ રાખી છે અને લક્ષ્યમાં રાખી છે. કેમ? મને ગૃહસ્થાશ્રમ કોઈ વિકાર માટે પરમાત્માએ કે મહર્ષિ નારદજીએ રસ્તો નથી બતાવ્યો, પરંતુ મને ગૃહસ્થાશ્રમનો માર્ગ મહર્ષિ એટલા માટે બતાવ્યો છે કે આ ભારત દેશની સમાજને કે જનતાને તું કંઈક બેટા દીકરી કંઈક સારું શ્રેષ્ઠ આપી શકે. એટલે એને પ્રલોભન તો મા બાપે બહુ આપ્યા. આ પ્રલોભની સાથે ભય પણ આપ્યો. તું ઝૂંપડામાં કેવી રીતે રહી શકીશ? ત્યાં તો ઠંડી કેટલી હોય, ગરમી કેટલી હોય, વરસાદ વરસતો હોય ધોધમાર, એ ઝૂંપડામાં ચારે બાજુ નકરું પાણી પડતું હોય, તારે વનફળ રોજ વીણવા જવા પડશે, કોઈ ઋતુમાં વનફળ હોય ન હોય, ભૂખી રહીશ. અહીં સોનાના ખૂમચામાં અનેક પ્રકારના ભોજન કરે. માટે હજુ કહીશ કે કોઈ રાજકુમાર તું પસંદ કર, કોઈ રૂપાળો છોકરો તું પસંદ કર. આવા ભય બતાવ્યા, પ્રલોભો નહીં આપ્યા, પણ આપણી ભારત દેશની એક દીકરીને આપણી ભારતીય સંસ્કૃતિનું કેટલું ગૌરવ હોય છે. વિચાર કરો તમે. એના આપણે બધા સંતાનો કહેવાઈએ, એના પરંપરાના આપણે બધા કહેવાઈએ. માટે બીજું બધું તો ઠીક છે, પણ આપણે જેટલા બેઠા છીએ કથા સાંભળીએ છીએ એટલા તો આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ શિર સાથે આપણે રાખીએ. એ સાથે ભાવથી આપણે જય સ્વામિનારાયણ.